વેપારીનો અનોખો વિરોધ કચરો લઈ પહોંચાડ્યો મહાનગરપાલિકા કચેરીએ। ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં આવેલા અર્પિત સેન્ડવિચના સંચાલક અર્પિત વાઘાણીએ પોતાના વ્યવસાય સ્થળ નજીક લાંબા સમયથી પડેલી કચરાની સમસ્યાને લઈને મહાનગરપાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। અર્પિત વાઘાણીના જણાવ્યા મુજબ અગાઉ અનેક વખત મહાનગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત તેમજ ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી હતી, જેના પગલે થોડા સમય માટે સફાઈ કરવામાં આવી હતી। જો કે છેલ્લા કેટલાક દિવસોથી ફરી કચરાના ઢગલા એકત્ર થવા લાગતા સમસ્યા યથાવત રહેતા તેમણે એકત્ર થયેલો કચરો સીધો મહાનગરપાલિકા કચેરીએ પહોંચાડી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। વેપારીએ કચરાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી। મારું નામ અર્પિત વાઘાણી છે। મારો ગાંધીધામ બેન્કિંગ સર્કલમાં અર્પિત સેન્ડવિચ તરીકે ફાસ્ટ ફૂડનો બિઝનેસ ચાલુ રહ્યો છે, બરોબર। મને કચરાની સમસ્યા ઘણો ટાઈમથી છે। આના પહેલાં મેં ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી આપણા મેહુલ દેસાઈ સાહેબને મૌખિક રજૂઆત કરી હતી, એમનો મને નિકાલ આવી ગયો હતો। હમણાં 2-3 દિવસથી છેલ્લી પાછી એની મને પ્રોબ્લેમ થાય છે, ઠીક છે। એ મેં ઓનલાઈન કમ્પ્લેન કરી, મેં કાલે પણ કરી લીધી, આજે પણ કરી, મને એનો સોલ્વ ન થયો। મારે અત્યારે સ્વેચ્છાએ અહીંયા મહાનગરપાલિકા બધો કચરો લઈને આવવું પડે છે। કમિશનર સાહેબશ્રીને મુલાકાત કરી, એમને મને રિસ્પોન્સ સારો આપ્યો છે કે તમારું સોલ્યુશન થઈ જાય, તમે મને પહેલી વખત મળી આવશો, ઠીક છે। એમાં એક બીજા ભાઈ હતા વ્હાઇટ શર્ટ પહેરેલા ચશ્માવાળા, એમને એ અમને દબાવવાની કોશિશ કરી રહ્યા કે અમે કાંઈ છીએ જ નહીં એના સામે। તો ભાઈ નાગરિક છે તો નાગરિકને બોલવાનો હક છે। એ ભાઈ વચ્ચે આવીને બોલ્યા તો કમિશનરથી એ ભાઈ ઓછા લાગે છે, મને એવું લાગ્યું। ઠીક છે, તો એમનો કાંઈક નોકરીનો ઇલાજ થવો જોઈએ, બરાબર, કે બીજી વખત કોઈ પણ રજૂઆત કરવા આવે ભાઈ વચ્ચે બોલે નહીં। ફરિયાદ પહેલી વાર કરવા સીધી રીતે ફરિયાદ કરીને તમને ફરિયાદ કરી રિસ્પોન્સ આપ્યો કે નહીં, તો પછી કચરો નીચે મૂકી દો, જાઓ નીચે મૂકી દો, આ રીતે શાંતિ તમને રજૂઆત કરવા પછી એકલા ન થાય પ્રશ્ન લોકશાહી ઢબે પછી વર્તો અમને પર જાણ કરો। મેં પેલા મુખ્ય કમ્પ્લેન્ટ રજૂઆત કરી છે, એ વાંધો નહીં, હજી તમને તકલીફ પડે તમે તો આવજો મારી પાસે, આ રીતે સીધું નહીં કરવાનું। આમાં તમારી વાત સાચી, એક્સેપ્ટ કરી છે, અમે એક્સેપ્ટ કરી છે। સાહેબ વેપારી છું એટલે આટલો ટાઈમ સહન કરી, મારા નામ ફોન આવી જવાનું હું કહું છું તમને, હું તમને ડ્રાઈવરને ફોન કરી, પહેલી વાર મળે ને, પહેલી વાર મળે જી સર, નીચે મૂકી દો, હા નીચે મૂકી એ ગાડી કે ડ્રાઈવર નથી એમ કીધું અમને। આના પહેલા મેં મૌખિક કમ્પ્લેન કરી હતી ડેપ્યુટી કમિશનર સાહેબ મેહુલ દેસાઈ સાહેબને, એને ટાઈમ છે 15-20 દિવસ ઉપર થઈ ગયું। કયા વિસ્તારમાં ભર્યા સાહેબ? બેન્કિંગ સર્કલ, બેન્કિંગ સર્કલ। તમે લારી ચલાવો છો? હા, મારું સેન્ડવિચનો ફાસ્ટ ફૂડ છે સાહેબ। નંબર કેટલો ટાઈમ હોય છે ગાડીનો? 10 થી 8:30 રાતે। પહેલા આવતી હતી નિયમિત ગાડીઓ? નિયમિત ગાડી આવતી નથી સાહેબ, અમે ડ્રાઈવરને ફોન કરીએ છીએ, ઇન્ચાર્જ હતા મેં આપણે મહેશભાઈ, એ મેં નોકરી મૂકી દીધી છે। આજે મેં એમને ફોન કર્યો કે તમે જે કાલથી નિયમિત આવ્યો સર એનું રીઝન છે કેવાનું સાહેબ, મારી વાત તો સાંભળો। એનું રીઝન કાલું તેના ફૂડ પડ્યું છે, એના લીધે મચ્છર માખી ને કાંઈ પણ થાય, ડેન્ગ્યુ જેવી બીમારી ફેલાય સાહેબ। મારું ફૂડની વસ્તુ છે સાહેબ, સાહેબ ડન કરો પછી મહાનગરપાલિકા મને જ આવશે ને, હું જ્યાં ત્યાં કચરો ફેંકીશ તોય દંડ મને આવશે। હવે તમે આપણે રસ્તો કરીએ, કાલથી નિયમિત કહી દેશો સાહેબ। ટાઈમિંગ કે ટાઈમિંગ એટલે મેં પૂછ્યું કયા ટાઈમમાં લોકો આવશે? 10 થી 7 વચ્ચે સાંજના ફેરામાં આવશે તો સાંજે હું બપોરે 12 પહેલા કે મેહુલ દેસાઈ સાહેબ જે હતા ને આપણે એમને કીધું કે તમારી ગાડી કન્ટિન્યુ 12 વાગે આવી જશે। પાંચ આગુ પાછું થાય ભલે 2 વાગે 1 વાગે એવું નથી, ફિક્સ આવી જાય, બરાબર। 12 વાગે આસપાસ મારી ઓનલાઈન 9 કમ્પ્લીટ છે સાહેબ ટોટલ, એમાંથી 7 કઈ કમ્પ્લેન જરૂર નથી મારી પાસે આવી ગયા। થેન્ક યુ। કાંઈ વ્યવસ્થા 12 થી 2 ની વચ્ચે આવી।